શિકારીએ તે નિશાન લઈ અને જેવો એ બાણ માર્યું ને સીધું એ ભગવાનના પગમાં, તે પગમાંથી નીકળી અને એક હાથમાંથી બીજા હાથમાં અને ભગવાન એ પારધી શિકારી દોડીને આવ્યો કે મને મારો શિકાર મળી જશે, પણ આવીને જોયું તો એ હરણ હતું ભગવાન. અને એ શિકારી આમ હાથ જોડીને ભગવાન પ્રભુ મને માફ કરી દો, મને ખબર નથી. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, આ મારી ઈચ્છા હતી. રામા અવતારની અંદર વાલી ને સુગ્રીવ એ વાલી હતો ને એ પાર્થિવ બે તને હસાઈને માર્યું હતું ને, આ જન્મમાં તારું ઋણ ન રહી જાય. તે આ બાણ માર્યું ને એટલે તારો ને મારો હિસાબ પૂરો. કોઈનું ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગીર ધારી. ભગવાન કોઈનું રાખે નહીં. પારધીને ભગવાન ધામમાં જઈને પેલા પારધીને મોકલો કે હું તને સ્વર્ગ આપું છું, જા. હવે ભગવાનના એ રથના હારથી દારૂ ચાલે છે. રથ લઈને ભગવાનને ગોતતા ગોતતા ભગવાનની વૈજયંતી માલા, ભગવાનની તુલસી, એની સુગંધને લેતા લેતા